સ્વામિનારાયણ સાક્ષાત અક્ષર પુરુષોત્તમ સર્વેભ્યઃ પરમં શાંતિં આનંદં સુખમર્પયેત. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. શ્રી પ્રમુખ સ્વામી મહારાજની જય. શ્રી મહંત સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની આજ્ઞા અને આશીર્વાદથી આપણે બધાએ નિત્ય પ્રાતઃ કથાનો લાભ લઈ રહ્યા છીએ. આજે આપણા માટે જાન્યુઆરી મહિનાની 19મી તારીખ અને શુક્રવારનો મહાપવિત્ર દિવસ છે અને 1130મી સભા થાય છે. કહત હૈ સહજાનંદ એ વિષય ઉપર 781મો દિવસ થાય છે. ભગવાન સ્વામિનારાયણ ગઢડા પ્રથમ પ્રકરણના 53મા વચનામૃતની અંદર સદગુરુ મુક્તાનંદ સ્વામી પોતે મહારાજને પ્રશ્ન પૂછે છે. કોઈક તો સત્સંગમાં રહીને દિવસ દિવસ પ્રત્યે વૃદ્ધિને પામતો જાય છે અને કોઈક તો સત્સંગમાં રહીને દિવસ દિવસ પ્રત્યે ઘટતો જાય છે. તેનું શું કારણ છે? લોક જગતની અંદર જેમ કહે છે કે કોઈ વેપાર ધંધો કરતો હોય અને બહુ જ નાના રોકાણથી એણે ધંધાની શરૂઆત કરી હોય અને ધીમે ધીમે કરતા 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 બહુ જ મોટા ધંધાની અંદર પ્રવેશ કરી ચૂક્યો હોય. અને બીજો એક વ્યક્તિ એવો છે કે જ્યારે બહુ જ મોટો દીકતો ધંધો ચાલતો હતો પણ ધીમે ધીમે કરતા કરતા સંપૂર્ણપણે ધંધો બંધ કરવાનો વારો આવી જાય. એ તો આપણને આ લોકની અંદર દેખાઈ આવે, સમજાઈ જાય કે ભાઈ હવે આ ધંધાની અંદર ખોટ ગઈ છે એટલે હાવ તળિયે આવી ગયા છે. અને નાના ધંધા ઉપરથી મોટા ધંધા ઉપર જનાર વ્યક્તિને જોઈને લોકો એમ પણ કહે કે મારું બહુ રોકાણ તો નાનું શરૂઆતમાં કર્યું હતું પણ અત્યારે ખબર નહીં એટલું બધું એનું ધંધાનો વિકાસ થયો છે. એ બાહ્ય દ્રષ્ટિએ વડે કરીને દેખાય છે. આ લોક જગતની વાત છે. પરંતુ અહીંયા મહારાજ આપણને મુક્તાનંદ સ્વામી પોતે આપણને આધ્યાત્મિક સત્સંગની વાત કરે છે. સત્સંગમાં રહેવા છતાં પણ સ્વામી કહે છે કે દિવસે દિવસે એ વૃદ્ધિને પામતો જાય ને સત્સંગમાં રહેવા છતાં દિવસે દિવસે ઘટતો જાય. એનું કારણ શું? જેમ કોઈનું શરીર બહુ એકદમ સરસ સશક્ત મજબૂત હાઈટ બોડીની અંદર સારામાં સારું હોય પણ અમુક સમય પછી એને જુવાનીની અંદર જ એનું શરીર દુબળું પડવા માંડે અને શરીરમાં તો માત્ર ચામડું ને હાડકાં જ રહ્યા હોય એવી પરિસ્થિતિ બને. એ આપણને દેખાય. અને કેટલાક નાના હોય ત્યારે બહુ જ પાતળા શરીરના બાંધાવાળા હોય પણ સમયાંતરે જતાં જતાં એનું શરીર ખૂબ સારું સશક્ત બનવા માંડે
એ બેની અંદર કારણ તો આપણે જોઈ શકીએ છીએ કે જે સશક્ત શરીરવાળો છે એને એક પ્રકારનો એવો રોગ લાગુ પડે, જેના કારણે કરીને એના ઇન્દ્રિયો અને કલેવર બધા જ શિથિલ બનવા માંડે. એમ સામાન્ય રીતે લોક જગતની અંદર દેખાય. અરે સામાન્ય શરીરના બાંધાવાળો હોય પણ એને કોઈ સારો ડોક્ટર મળી જાય અને ખૂટતા જે વિટામિન્સ એને જ્યારે મળતા થઈ જાય ત્યારે એનું શરીર એટલું બધું સરસ, સશક્ત અને મજબૂત બનતું આપણને દેખાય. એના માટે એનું કારણ એની દવા છે. પણ સત્સંગની અંદર તો બંને જણા છે. વ્યવહાર, સંસારની અંદર તો આ બધા જ પ્રશ્નોની અંદર માણસને આ પ્રમાણે થોડું ઘણું એવું રહેતું હોય. પણ સત્સંગની અંદર, સત્સંગ એટલે જે કહેવાય કે આપણે ભગવાનને આશરે આવીને બેઠા છીએ. ભગવાન સ્વામિનારાયણનું આપણે ભજન કરતા હોઈએ છીએ. ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા વડે કરીને આપણે ઘણી બધી સેવા, પરિચર્યા, ભક્તિ, કથા, વાર્તા બધું કરતા હોઈએ. અને તેમ છતાં પણ કહેવાય છે કે સત્સંગની અંદર ઘણા બધા પોતે ઘટતા ઘટી જતા હોય છે. અને નવા સવા આવ્યા હોય એવો કોઈ નવો સત્સંગી હોય પણ દિવસ પ્રત્યે એના સત્સંગની અંદર વૃદ્ધિ આવે. એટલે વૈરાગ, વિવેક આદિ જે ગુણો ભગવાન સ્વામિનારાયણે સત્સંગી અને સંતો માટેના કીધા છે એ બધા જ ધીમે ધીમે વિકાસને પામતા જાય. તો એનું કારણ શું આવ્યું? એ શા કારણે કરીને વિકાસ પામે છે અને શા કારણે કરીને સત્સંગની અંદર એ ઘટતો જાય છે? આવો એક અદ્ભુત ગર્ભિત પ્રશ્ન છે. પ્રાયઃ સત્સંગની અંદર આપણને જોવા મળે છે. મહારાજના વખતથી જ આપણે જાણીએ એ પ્રમાણે ઘણો બધો વર્ગ એવો પણ હતો કે જે દિન પ્રતિદિન સત્સંગ મહારાજને આશરે બેસીને મહારાજની આજ્ઞા પ્રમાણે સેવા ભક્તિ કરતા રહ્યા. એ હંમેશને માટે વૃદ્ધિ પામતા ગયા. અને કેટલાક એવા જે મહારાજની જોડે ને જોડે રહેનારા હોય છતાંય પણ કહેવાય છે કે ધીમે ધીમે કરતા એના જીવમાંથી સત્સંગ ઘટવા લાગે. અને જેના કારણે કરીને એને જોઈએ તેવું સત્સંગનું સુખ પણ આવે નહીં. આવું એક કારણ સદગુરુ મુક્તાનંદ સ્વામીએ આવા મહારાજને પૂછ્યું છે. વાસ્તવિક આ તો ખરેખર આપણા માટે છે, કારણ કે આપણે ઘણી વખત જાણપણું ચૂકી જતા હોઈએ છીએ. જે કરવાનું હોય એ આપણે કરતા નથી અને નથી કરવાનું એમાં આપણે વળી જઈએ ત્યારે સમજી લેવાનું કે સત્સંગમાંથી આપણે ઘટતા ગયા. અને કરવાનું છે એટલે શું કરવાનું છે? તો મહારાજ પોતે એમ બોલ્યા. મહારાજ કહે છે કે મોટા જે સાધુ તેનો જે અવગુણ લે છે તે ઘટતો જાય છે. પહેલામાં પહેલી મોટામાં મોટી વાત મહારાજ આપણને કહે છે. અહીંયા શબ્દ વાપર્યો છે મોટા જે સાધુ. એટલે કહેતા કે અક્ષર બ્રહ્મ ગુણાતીત આપણા ગુરુ વર્યો જે પરમ એકાંતિક સત્પુરુષ છે એમનો જો અંતરની અંદર આપણને અભાવ આવે, અવગુણ લેવાનું મન થાય, અવગુણ લેવાનું લે એટલે ઘટે. લાકડું તો સારામાં સારું હોય પણ ખબર ના પડે અને ઉધે લાગવા માંડે તો એ લાકડાના બારસાંખના દરવાજેથી ઉધઈ ચડતી ઉપર પહેલે બીજે અને ત્રીજે માળે પહોંચી જાય અને ધ્યાન અને જાણપણું ન રાખે તો
જતે દિવસે ઉદય સરસ મજાના સાગના બરમાટીક લાકડાની ફ્રેમ અને દરવાજાને પણ કોતરીને ખાઈ જાય, પોલું પોલું કરી નાખે. એમ સ્વામી કે આપણે જ્યારે સત્સંગની અંદર આવ્યા છીએ ત્યારે પહેલી વાત આપણને અહીંયા આગળ એમ મહારાજ કહે છે કે જો કોઈ પણ સાધુનો, મોટા સંતનો તો ખાસ વિશેષ કરીને અવગુણ લેવો નહીં. અવગુણ લેવાની પ્રકૃતિ પડી હોય ને એ માણસ બહાર લોકમાં પણ અવગુણ જ જોતા કરતો હોય. અને એના માટે થઈને દલપતરામ કવિ પોતે એટલે ઊંટનું દ્રષ્ટાંત આપીને એમણે એક છંદ બનાવ્યો છે ને, અને એ છંદની અંદર ઊંટ પોતે કહે છે કે ભાઈ પોપટની તો ચાંચ વાંકી, મોરની તો ડોક વાંકી, એમ ઘણા બધાનું ગણાવે છે. કૂતરાની તો પૂંછડી વાંકી, એ બધું ગણાવે છે. પણ છેલ્લે પછી દલપતરામ કવિ પોતે એ બધા જ પશુઓ દ્વારા જેનું જેનું જે કંઈ અંગ વાંકું હતું એ બધા દ્વારા એવું કહેવાયું કે અમારું તો એક વાંકું પણ તમારા તો 18 વાંકા. પોતાના જ અંગ વાંકા હોય એ દેખાય નહીં અને બીજાના જોવાના આપણા અંતરની અંદર સ્વભાવ પડેલા હોય. મોટા પુરુષ ક્યારેય આ લોકની અંદર એમનામાં એક અંશ માત્ર જેટલો પણ અવગુણ હોતો નથી, અને છતાંય પણ આપણામાં પડેલો છે એટલે આપણને સામી વ્યક્તિની અંદર દેખાય છે. વાસ્તવિક આપણું જ પ્રતિબિંબ સત્પુરુષમાં દેખાય છે. આપણે છીએ એમ એવા ને એવા સત્પુરુષ છે, એમાં ફેર શું છે? જે ભગવાન કૃષ્ણ પરમાત્માના સમયની અંદર યાદવો બધાએ પોતે ભગવાનના કુળની અંદર જ જન્મેલા હતા, પણ છતાંય તે એમને પોતા જેવા જ દેખાણા. અને એટલે ભગવાન અને સંતની ક્રિયામાં પણ કહેવાય છે કે વ્યક્તિની જીવનની અંદર આ પ્રમાણે એ અવગુણ દેખાય. અને એટલે જ નરસિંહ મહેતા પોતે કહે છે ને કે પોતાના સરખી કરીને જાણે પુરુષોત્તમ નિકાયા રે. પોતાના સરખી કરીને જાણે પુરુષોત્તમની કાયા રે. નરસૈયાના સ્વામીની લીલાઓલા, નરસૈયાના સ્વામીની લીલાઓલા, મતિયા કહે છે માયા રે. તેને ઘેર સીધ જઈએ, તેને સંગ સીધ રહીએ. કેટલું અદ્ભુત આ કડીની અંદર આપણને જાણપણું આપે છે. પોતાના સરખી કરીને જાણે પુરુષોત્તમની કાયા. હવે વાત વાસ્તવિક તો જુદી છે. એક વર્ગની અંદર 30 વિદ્યાર્થી ભણતા હોય, પણ 30ની ભણવાની રીત અલગ અલગ હોય, સમજવાની રીત અલગ અલગ હોય. પરીક્ષા જ્યારે આપવામાં આવે ત્યારે એમાંથી બધાના કંઈ એક સરખા માર્ક નથી આવતા. જેટલું એ સમજો હોય એટલું એને લખી શકે, ને લખ્યું હોય એમાં જો પૂરું લખ્યું હોય તો. અને એટલે જ આપણે જાણીએ છીએ કે એમ સત્સંગની અંદર બધા આવે છે ખરા, પણ ઘણી વખત સત્સંગની અંદર ભગવાન અને સંતનો અંતરની અંદર અવગુણ આવે છે. અને એ અવગુણ ક્યારે આવે? તો યોગીજી મહારાજ પોતે વાત કરીને કહેતા કે સત્સંગની અંદર જ્યારે આપણને
દેહ ભાવ અંતરની અંદર પડ્યો છે અને એ દેહ ભાવનું પોષણ જ્યારે નથી થતું ત્યારે ગમે તેવો હોય તો પણ સ્વામી કહે છે કે એને અવગુણ આવ્યા વગર રહે જ નહીં. એટલે સત્સંગ એટલે શું એ સમજવા માટે મહારાજ આપણને ચોખ્ખી વાત અહીંયા આગળ એ કહે છે કે જે પોતે બ્રહ્મરૂપના ભાવને પામ્યા હોય તો પછી કોઈનામાં ક્યાંય પણ એને અવગુણ દેખાય જ નહીં, બધા એ સારા જ છે. પ્રમુખ સ્વામી મહારાજ ઘણી વખત વાત કરતા કે અવગુણ તો દરેકમાં પડેલો જ હોય છે, પણ આપણે એને ગુણના આકારની અંદર જોઈએ તો એનો એ જ અવગુણ છે એ બધા જ ગુણ બની જાય. આપણે ગુણના રૂપની અંદર જોવાનું છે. જ્યારે સત્સંગમાંથી પાછા પડનાર વ્યક્તિ છે, મોટા પુરુષને વિશે અવગુણ પડઠે છે, અવગુણ જોવે છે અને એના કારણે કરીને ઘટતો જાય છે. ભગવાન સ્વામિનારાયણ પોતે ગઢડાની અંદર બિરાજમાન હતા અને તે વખતના સમયની અંદર મહારાજ બધા સંતોને પંક્તિ કરીને જમવા માટે બેસાડ્યા. બધાને લાકડાના પથ્થર આપેલા હતા અને તે સમયની અંદર એક સંત પોતે કંઈક નાવામાં વહેલો મોડા થયા હશે એટલે અહીંયા આવ્યા ત્યારે તો પંગત પડી ગયેલી અને રસોઈ ને મિષ્ટાન જે કંઈ હતું તે ભગવાન સ્વામિનારાયણે બધાએ સંતોને પીરસી દીધેલું. હવે પાછળ તો કંઈ વધ્યું હતું નહીં એટલે ઓલા સંત આવ્યા ને એટલે મહારાજે ધીરે રહીને આ એક પ્રસંગ ઉભો કરીને આપણને સમજાવવા માગે છે. તો ધીરે રહીને સંતને કીધું કે તમે આવ્યા મોડા પણ મેં તો બધાને પીરસાઈ ગયું છે, એક કામ કરો, હજુ કોઈએ જમવાનું શરૂ કર્યું નથી એટલે તમે તમારું પત્તર લઈને દરેક સંતની પાસે જાઓ અને મહારાજે આજ્ઞા કરી કે સંત પોતાના પત્તરમાંથી કોઈ પણ એક વસ્તુ, લાડુ છે, ફૂલવડી છે, સાટા છે, જલેબી છે, જે કંઈ અંદર પીરસેલું હોય એમાંથી કોઈ એક વસ્તુ તમારે આ સંતના પત્તરની અંદર આપવાનું. અને આખી પંગત પૂરી કરીને જ્યારે આમ બહાર નીકળે છે ત્યારે તો એમના પત્તર તો શિખર ચડે ને એટલું બધું જબરજસ્ત પાત્ર ભરાઈ ગયું. અને પછી ભગવાન સ્વામિનારાયણ પોતે ત્યાં આગળ કે સાંભળો, આમાં સમજણ પડી કે એમની પાસે કાંઈ જ નહોતું પણ એમણે ગુણ લીધો. કહેતા કે તમારા બધાની પાસે આવી નમ્ર ભાવે કહ્યું કે તમે એક એક વસ્તુ મને આપો એટલે એક એક વસ્તુ એમાંથી લીધી અને એના કારણે કરીને તમારા કરતા પણ સવાયું પત્તર ભરાઈ ગયું. એમ સ્વામી કે સત્સંગની અંદર આવ્યા હોઈએ ત્યારે આપણે દરેકમાં અવગુણ તો પડેલો જ હોય. કોઈકને બેસવાની ટેવ વિચિત્ર હોય, કોઈકને ખાવાની ટેવ વિચિત્ર હોય, કોઈકને જેને કહેવાય ને કે સભાની અંદર જ ઊંઘ આવતી હોય. હવે પ્રકૃતિ થઈ ગઈ. તો આ બધી પ્રકારના નાના મોટા દોષ દરેકમાં પડ્યા છે. આપણે એ જોયા કરીએ તો આપણે સત્સંગની અંદર આગળ વધીએ નહીં. એ એને મુબારક છે, એને ઊંઘ આવે છે તો એને વિચારવાનું, પણ આપણે વિચાર નહીં કરવાનો. એમાં યોગીજી મહારાજ પોતે તો એવું કહેતા, બાપા કે કદાચ કોઈક સભાની અંદર ઊંઘતા હોય તો આપણે એવો સવળો ગુણ લેવો કે જો ને કેટલું બધું એકાગ્ર થઈને મહારાજની મૂર્તિનું ધ્યાન કરે છે. જો આવો શુભ વિચાર આપણા મનમાં આવે તો ન એનો અવગુણ આવ્યો અને ઉલટાનું આપણામાં ગુણ આવ્યો કે મહારાજની મૂર્તિના ધ્યાનમાં મગ્ન બની ગયા છે. એટલે એ દ્રષ્ટિથી આપણે થોડુંક વિચાર કરીએ તો આપણને ખ્યાલ આવે. યોગી બાપાના જીવનની અંદર આપણે જોઈએ તો ક્યારે પણ કોઈ દિવસ
જે યોગી ગીતામાં કહ્યું છે ને કે સત્સંગમાં કાંઈ ન આવડતું હોય, થાથા થાબડા જેવો હોય તોય મને કોઈ દિવસ એનો અભાવ અવગુણ આવે નહીં, આવવા દઉં નહીં. આ બહુ આધ્યાત્મિક સ્થિતિ મોટા પુરુષોની જોઈએ ને ત્યારે આનંદ એનો છે. આપણને અવગુણ દેખાય પણ મોટા પુરુષને અવગુણ નથી દેખાતા. જેવો છે તેવો પણ સત્સંગની અંદર રહીને સેવા ભક્તિ પરિચર્યા કરે છે ને. અને એટલે જ લખ્યું છે ને કે પડ્યો રહે દરબારમાં ધક્કા ધણી ના ખાય, અને કોઈક દિવસ આવે લહેરમાં તો તરત કામ થઈ જાય. નાની મોટી પ્રકૃતિ હોય પણ એ પ્રકૃતિ સાથે પોતાના જીવનની અંદર બીજા ગુણો તો હોય કે નહીં. જેમ અમારે ત્યાં સારંગપુરની અંદર માતમ સ્વામી કરીને હતા, એ સંત ઉંમર લાયક વડીલ, અને અમે લોકો સાધુ થયા તે વખતે સારંગપુરમાં જ રહેતા હતા. તો એમને દિવસ દરમિયાન અંદર 4-5 વખત નાવા જવાનું થાય. એટલે સ્વાભાવિક છે કે મોઢામાં ચોકઠું હતું નહીં, દાંત હતા નહીં, એટલે જમવા બેસે ત્યારે કાચું પાકું જમાયું હોય, ચવાયું હોય, ન ચવાયું હોય એ ખાતા હશે, અને એવી નાવા જવાની એક પ્રકૃતિ હશે. એટલે આપણે જોઈએ તો આપણને દેખાય શું, આંખ વડે કરીને તમે જુઓ ને તો આપણને આખા સફેદ કપડાની અંદર કોઈ પણ પ્રકારનો ડાઘ નથી. સફેદ સફેદ કપડું જ છે, એ સારું લાગે છે, પણ એક નાનો એવો કાળો ડાઘ તરત આંખે ચોંટશે. અરે ભાઈ, પ્રિન્ટિંગ પ્રેસની અંદર સફેદ કપડાને જ પણ સારી રીતે પ્રિન્ટિંગ કરે છે તો ત્યાં કેમ આપણને ડાઘ દેખાય છે? નથી દેખાતો. એક કાળો ડાઘ તરત આપણી આંખ ઉપર આવીને ચોંટશે કે બધું બરાબર છે, પણ આટલું બરાબર નહીં. તો એ વડીલ સંત હતા, ઉંમરલાયક સંત હતા, પણ વચનામૃત ગુણાતીતાનંદ સ્વામીની વાતો અને ભક્ત ચિંતામણી આ 3 ગ્રંથ હંમેશને માટે સમય કાઢીને એ પોતે વાંચન કરે, નિત્ય નિયમ કરે, 5 ટાઈમ આરતીમાં આવે. અને આવું શુક્લકડું શરીર હતું છતાંય પણ બગીચાની અંદર જાય, રીંગણી વાવે, ટમેટી વાવે, મરચા વાવે, સમય બદલાય એટલે દૂધી ને તુરિયા ને એવું વાવે, ગલકા વાવે, આ બધું કરે ને ઠાકોરજીનો શાકભાજીનો ખર્ચો બચાવે. હવે આ બધા ગુણ છે જ. એક વારંવાર નાવા જાય છે, એવો એક અવગુણ જોઈને આપણે આપણા જીવનની અંદર શા માટે અવગુણથી ભરેલું ભીતર આપણે રાખીએ છીએ? ગુણ જ લઈએ તો ગુણની અંદર કેટલું બધું મોટું કામ થઈ જાય છે. એટલે મહારાજ આપણને બહુ ચોખ્ખું કહે છે કે સત્સંગમાં ઘટવાનું જો કોઈ કારણ હોય ને તો આપણને મોટા પુરુષને વિશે આપણને અવગુણ દેખાય ખરો, લે ખરો પાછો, એવું નથી. ઘણા બધા ગુણાતીતાનંદ સ્વામીની જોડે રહેતા હતા અને છતાં પણ અંતરની અંદર અવગુણ લેવાની પ્રકૃતિ બહુ પડી હતી. એ પછી નાનાથી એનાથી મોટા કરતા કરતા સત્પુરુષને ભગવાન સુધી પહોંચી જાય. અને એના કારણે કરીને સત્સંગની અંદરથી પછી પડવાનું થાય, અને સત્સંગ પછી એને જોઈએ એટલો સારો લાગે નહીં. એટલે અહીંયા આગળ મહારાજ પોતે વાત કરે છે કે મોટા સાધુ એટલે અક્ષર બ્રહ્મ સત્પુરુષ એવા ગુરુ અને તેમના સંબંધવાળા. એટલે આપણે બધા આવી ગયા, નાના મોટા, બાળક, કિશોર, હરિભક્તો, સાધક, પાર્ષદ, સંતો, બધા જ સત્પુરુષના સંબંધને આપણે પામેલા છીએ. અને આમાંય તમે વિચાર કરવા જાઓ તો જેને માથે વજન છે, જેને ઉપાડવું છે, એને ભાર લાગવાનો છે. આપણે એનો ભાર લઈને શા માટે ફરવું? હા, પરમ એકાંતિક સત્પુરુષને પોતાને
એ જવાબદારી છે અને પોતે જાણે કે આ જો મારો થયો છે તો લાવો એને હું બે શબ્દ કહું અને એના કારણે કરીને એને ટકોર કરે તો મૂકી દેતા પણ બહાર લાગે નહીં. એટલે એટલા માટે થઈને આપણે એ જ વિચાર કરવાનો કે સત્સંગની અંદર સત્પુરુષની સાથેનું જેને જોડાણ થયું છે, જોડાણ એટલે સત્પુરુષ માત્ર એટલું કે કો સાધુ થઈશ, અને ત્યાં એટલામાં સાધુ થવા તૈયાર થઈ જાય ત્યારે આપણે વિચાર કરવાનો કે આખી દુનિયા સંસારમાં પડે છે, લગ્ન ગ્રંથિથી જોડાય છે, ઘણી પ્રકારે પોતાના જીવનની અંદર દુઃખ ભોગવે છે, પણ હવે થાય શું? એ છોડીને જ્યારે સાધુ થતા હોય ત્યારે આપણે સંબંધવાળા જે સંતો છે, પાર્ષદો છે, એનો અવગુણ આપણે લેવો નહીં. ઘણી વખત કેવું થાય કે આપણે ઉપવાસ બહુ કરતા હોઈએ અને એકાદ સંત કે પાર્ષદ એવા હોય, હમણાં નવા જ આવ્યા હોય ને શારીરિક તકલીફ એમની બગડી હોય, એવી પ્રકારની બીમારી આવી હોય જેના કારણે કરીને ઉપવાસ કરી શકે નહીં, એટલે એને ફરાળ કરવું પડતું હોય, ત્યારે ઘણી વખત આપણું જ પોતાનું જે તપ છે ને એ આપણે પોતે આપણા તપને બહુ વિશેષ માની લઈએ છીએ અને તરત જ આપણને એમ થાય લે આ અમારા 50 વર્ષ થયા તોય હજી અમે તપ કરીએ છીએ અને આને હમણાં આવ્યો ને હજી તો ત્યાં તો મારો ફરાળ કરતો થઈ ગયો, આવું આપણને દેખાય. એ જવાબદારી આપણી નથી. ફરાળ કરવો હોય તો કરે, ઉપવાસ કરવો હોય તો કરે. એ રોગ લાગુ પડ્યો હોય એટલે સ્વામી બાપાને પૂછીને પછી મોટા પુરુષના વચન પ્રમાણે એ ફરાળ કરવાની ચિંતા કરે, ના કરે એવું નહીં. પરંતુ આપણે એ નહીં જોવાનું. જ્યારે આપણે એવું જ્યારે જોવા જઈએ છીએ ત્યારે એનો શેડો તો સત્પુરુષ પાસે જ અડે છે. પછી કેવો વિચાર આવે, સ્વામી પણ આવા ને આવા જ બધા ભેગા કરે છે, કંઈક ભણેલા ગણેલા વિવેકી હોશિયાર એવા લાવ્યા હોય તો હું વાંધો. પણ સ્વામી કે આપણે વિચારવાનું સત્સંગની અંદર આવીને રહે છે ને એક બહુ જ મોટામાં મોટી વાત છે. ત્યાં મુંબઈની અંદર અક્ષરવલ્લભ સ્વામી છે, એને પોતાનું નામ લખતા પણ માંડ પરાણે આવે, અને આફ્રિકાની અંદર નાયરોબીમાં જન્મજયંતિ વખતે ત્યાં પધારેલા અને તે વખતે બાપાએ જાહેરમાં એમને ઊભા કર્યા કે આ અમારા અક્ષરવલ્લભ સ્વામી, એમની નામ બોલતા બહુ ઓછું ફાવે, લખતા ઓછું ફાવે, પણ જ્યારથી આવ્યા ત્યારથી દાદર મંદિરમાં રહે છે અને એક ધારી સેવા. ઇલેક્ટ્રિકનું એટલું સારું કામ સંભાળે છે, કઈ જગ્યાએ કેટલા હોર્સ પાવરની મોટર મૂકવી પડે, એમાં કેટલો પાવર જાય, એના પેનલ બોર્ડમાં કેટલો પાવર પડ્યો છે, આ બધું જ એને આવડે અને કરે છે. તો હવે એવો એક આવો જબરજસ્ત સંસ્થા પ્રત્યેના મમત્વનો ગુણ એમનામાં પડેલો હતો અને એ ગુણને પ્રમુખ સ્વામી મહારાજે પોતે 101 જેટલા સંતો હતા, હરિભક્તો હતા, એ બધાની વચ્ચે આવને ઊભા કરીને ગાયા. આવા તો ઘણા બધા સંતોનું સ્વામી બાપાએ ગાયા હતા. તો કહેવાનો અર્થ એ છે કે જ્યારે ઘટવાનું થાય છે ને ત્યારે સમજી લેવાનું કે આપણને અવગુણ આવે છે. એટલે કે છે ને કે મૃત્યુ પામવાનો સમય આવે ને ત્યારે સમજી લેવાનું કે હવે અન્ન જળ છોડી દીધા છે. એ લાંબો સમય નહીં ટકે, 2 દડે 4 દડે પણ એનું મોત થવાનું જ છે. એમાં સત્સંગની અંદર આપણે સત્સંગમાં જોડાયા છીએ ત્યારે મહારાજ કહે છે કે ઘટે છે કોણ? તો કે જે મોટા સાધુ છે તેનું અવગુણ લે છે ને એ ઘટતો જાય છે. અને અવગુણ લેવાની પ્રકૃતિ જ આપણા બધામાં પડેલી છે, એવું નથી. આપણે કોઈકના ઘરે ગયા હોય ને ત્યાં આગળ જઈને એને મકાન એના એન્જિનિયરે ડિઝાઇન બનાવી હોય એ પ્રમાણે બનાવ્યું હોય, આપણને પૂછે કેમ રહ્યું,
સારું બનાવ્યું છે, એમાં ખોટું નથી, પણ આ બારી અહીં મૂકીને એને બદલે અહીં મૂકી હોત ને તો તમારો રંગ લાગી જાત, 4 ચાંદ લાગી જાત. અરે ભાઈ, હવે એને રહેવું છે, એને મૂકી છે, એને ગમે છે, આપણે શું કરવા? પણ માણસને ઘણી વખત આવું ખોતરીને ગોતવાની ટેવ પડેલી હોય ને, અને એના કારણે કરીને પછી એની અંતરમાં અશાંતિ રહે જ નહીં. એટલે એટલા માટે મોટા સંતનો અવગુણ ન લેવો, એની વિશેષ વાતો આપણે આવતીકાલે કરીશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.